અમદાવાદમાં રહેતો મૂળ ભાવનગરનો 23 વર્ષીય જયેશ મકવાણા નાનપણથી બે હાથ અને એક પગમાં તકલીફ હતી. ખૂબ જ સ્ટ્રગલથી ભરેલી તેની જિંદગી છે. તેમ છતાં પણ હિંમત રાખી કિસ્મતને બદલવાની આવડત તેનામાં છે. તેને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સંચાલિત સ્નાનઘરમાં સ્વિમિંગ શીખવાનું નક્કી કર્યું છે અને જે બાદ પોરબંદરમાં સ્વિમિંગ કોસ્ચ્યુમેશનમાં આખા ભારતમાં 8મા નંબરે આવી અને ગુજરાત રાજ્યનું નામ રોશન કર્યું. ગ્વાલિયર ખાતે યોજાયેલ 23મી નેશનલ ચેમ્પિયનશિપ 2024માં જયેશે ભાગ લઈ અને સિનિયર કેટેગરીમાં 1 ગોલ્ડ 2 સિલ્વર મેડલ જીતી અને આખા દેશમાં નામ ઉજાગર કર્યું છે. ગ્વાલિયરમાં યોજાયેલી નેશનલ પેરા સ્વિમિંગ ચેમ્પિયનશિપમાં પ્રથમ રાઉન્ડમાં 200 મીટરમાં ગોલ્ડ મેડલ અને બીજા રાઉન્ડમાં 100 મીટરમાં ફ્રી સ્ટાઇલમાં સિલ્વર મેડલ અને ત્રીજા 50 મીટર ફ્રી સ્ટાઇલમાં સિલ્વર મેડલ મેળવ્યો છે. શરૂઆત અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં સ્વિમિંગ શરૂઆત કરી. મારે હમણાં 1 વર્ષ થયું છે ને નેશનલ મારે મધ્યપ્રદેશના ગ્વાલિયરમાં યોજાઈ હતી. મારી ફર્સ્ટ ટાઈમ નેશનલ હતી. એની પહેલાં હું 1-2 કોમ્પિટિશનમાં ભાગ લઈ લીધો છે. પોરબંદર સી સ્વિમિંગમાં 5 કિલોમીટરમાં ને ગ્વાલિયરમાં મેં 200 મીટર ઇન્ડિવિજ્યુઅલમાં ગોલ્ડ જીતો, 100 મીટર ને 50 મીટર ફ્રી સ્ટાઇલમાં સિલ્વર જીતો અને 400 મીટર રિલેમાં મારો બ્રોન્ઝ મેડલ મેળવ્યો. જયેશને પહેલા દિવસથી જ બહુ સારું એવું એનું ફોકસ છે અને જયેશ પહેલાં જ્યારે શીખવા આવ્યો ત્યારે શીખવાડવું થોડું ટફ હતું, પણ અમારા તમામ સ્ટાફ કોર્પોરેશનના તમામ કોચે એની મદદ કરી. સાથે બધા એને મદદ કરી બેઝિક સ્વિમિંગ શીખવાડ્યું. ત્યારબાદ એડવાન્સ લેવલે અત્યારે હાલ ટ્રેનિંગ લઈ રહ્યો છે અને હાલ જે 23મી જે પેરા નેશનલ સ્વિમિંગ ચેમ્પિયનશિપ ગ્વાલિયર ખાતે યોજાઈ તેમાં એને 1 ગોલ્ડ 2 સિલ્વર અને બ્રોન્ઝ મેડલ મેળવ્યા. અને એનું જયેશ વિશે એક સ્પેશિયલ વાત કહીશ તો એનું ડેડિકેશન બહુ જ સારું છે, બહુ ફોકસિવ છે અને અમારા બધા સ્ટાફની અને બધા મેમ્બરોની પણ એવી ઈચ્છા છે અને કોર્પોરેશનની કે શ્યોર ભવિષ્યમાં દેશ માટે પણ એક દિવસ મેડલ લઈને આવશે.